નમસ્તે. 9th સ્ટાન્ડર્ડમાં આજે 11 ચેપ્ટરની વાત કરવાના છીએ. ચેપ્ટરનું નામ છે વારસાગત. ટાઇટલ બહુ સમજવા જેવું છે. વારસાગત મીન્સ વારસામાં જે મળેલું છે તે. એવા વારસાગતની આજે વાત છે. હવે વારસો કોને કહેવાય? વારસો એટલે તમને જનરલી એવું અત્યાર સુધી નોલેજ હશે કે તમને તમારા પિતા અથવા એમના પિતા એટલે કે તમારા દાદા તરફથી મળ્યું હોય પિતાને, પિતા તરફથી તમને મળે, એ તમને વારસો મળ્યો કહેવાય, રાઈટ? અને એ વારસાને તમે સાચવો, જે મળ્યું હોય, પ્રોપર્ટી મળ્યું હોય, ઘર મળ્યું હોય, અને નોટ ઓન્લી પ્રોપર્ટી, મની, ઘર, એ સિવાય પણ લક્ષણો, ગુણો, એ પણ વારસો જાળવે છે. એટલે એ વારસાગત જે આપણને વારસામાં મળેલી વાત છે એની આજે આ નાની વાર્તા છે, એની વાત કરીશું. લેખકનું નામ છે દુર્ગેશ ઓઝા. સૌથી પહેલાં લેખક પરિચય જોઈ પછી જોઈએ વાર્તા. તેમનું આખું નામ દુર્ગેશ ભાસ્કર રાય ઓઝા છે. જન્મસ્થળ પોરબંદર છે અને હાલ તેઓ સિન્ડિકેટ બેંકમાં કાર્યરત છે, એટલે કામ કરે છે પોરબંદરમાં. પણ તેમણે ઘણા બધા સામાયિકો અને વર્તમાનપત્રોમાં ઘણા બધા લેખો લખેલા છે. અને એમનો અક્ષત નામનો લઘુ સંગ્રહ છે, એમાં એમના લખેલા લેખો સંગ્રહિત થયેલા છે. અને ખેલ નામનો વાર્તા સંગ્રહ પણ પ્રકાશિત થયેલો છે. ખાસ અત્યાર સુધીમાં તેઓની 125થી વધુ કૃતિઓ પ્રકાશિત થઈ છે. તેમાંથી કેટલીક કૃતિઓ જેમ કે શબ્દસૃષ્ટિ, પરબ, કુમાર જેવા જાણીતા સામાયિકોમાં સ્થાન પામી છે, એટલે આવે છે. લેખનની સાથે સાથે તેઓને સંગીત, નાટક અને અભિનયનો પણ શોખ છે. તેમને અમદાવાદ દૂરદર્શનમાં સુરીલી સરગમ કાર્યક્રમમાં ગાયક તરીકે તથા સત્યના પ્રયોગો આધારિત ટીવી સિરિયલમાં એક પાત્ર તરીકે સુંદર ભૂમિકા ભજવી છે. એવા લેખકે લખેલી આજની આ વાર્તાને આપણે જોવાના છીએ. દુર્ગેશભાઈ ઓઝા, એમનો લખેલો વાર્તા સંગ્રહનું નામ ખેલ, એનું આ કવર પેજ છે. હવે જોઈએ આપણી આજની વાર્તા. પાઠનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા. તો સૌથી પહેલાં લઘુકથા એટલે શું? તો લઘુકથા એટલે બહુ જ ઓછા શબ્દોમાં કોઈ વાતની રજૂઆત કરી હોય અને એમાં લાઘવ એટલે બહુ શોર્ટમાં કહેવાયેલું હોય અને અંતે ચોટ એટલે લાસ્ટમાં એ બહુ જ ઇફેક્ટિવ રીતે એનો એન્ડ થતો હોય. તો એવી આ લઘુકથાની આજે વાત કરવાના છીએ. વાત એવી છે, છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગનને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. ટાઢ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેણે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરી આપી હતી. તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવતા એમણે જમીનનો એક કટકો મગનને કાઢી આપ્યો ને કહ્યું, મગન, આજથી આ જમીન તારી. આમાં તું તારું મકાન અને ખેતર બંને બનાવજે. પરંતુ પાકું લખાણ થાય એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો ને બન્યું એવું કે મગનની જમીનમાં મબલક પાક પાક્યો અને રામશંકરના દીકરા મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો. સ્વજનોએ સલાહ આપી, તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? વ્યવહારુ બન. આંકડે માખો વગરનું મધ છે. 4-5 આગેવાનોની
ત્યારે હાજરી હતી, પણ એને તો આપણે ફોડી લઈશું. મગન તો હરખભેર આવકારી રહ્યો. આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ. મારી જમીન એમ? આ જમીન તારી છે? એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? રામશંકર બાપાના બોલ એ જ મારે મન ભગવાનનો. એ ન ચાલે, આ જમીન તારી નથી, શું સમજ્યો? લે આ કાગળો ને કર સહી એટલે છેડો ફાટે. મોહનના આ શબ્દોથી મગનને પગ નીચેની જમીન સરી જતી હોય એવું લાગ્યું. દોસ્ત સમી જમીન દોસ્ત થતી લાગી. મગને ધ્રુજતા હાથે સહી કરી. મોહને કાગળો આંચકી લીધા અને સ્વજનો અટ્ટહાસ્ય કરી રહ્યા. મોહન બોલી ઉઠ્યો, હવે કામ પૂરું. હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માંગે. મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. લે સાચવ આ તારો દસ્તાવેજ. સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી એટલે મોહને હડસેલતા કહ્યું, હું રામશંકરનો દીકરો છું. વારસાની વાત કરેલી છે. રામશંકર એ મોહનના પિતા, અને મગન નામના માણસને જ્યારે જમીન એમણે મોઢામોઢ વાત કરેલી કે આ જમીન આજથી તારી, પણ એ પછી તેઓ જીવિત રહ્યા નહીં. પણ જમીનના જે પ્રોપર દસ્તાવેજો, ઇટ મીન્સ લીગલ ફોર્માલિટી કરવાની હોય, એ પહેલાં એમનું મૃત્યુ થયું. એટલે મગન પાસે એવું કોઈ પ્રૂફ નહોતું કે એ એવું સાબિત કરી શકે કે આ જમીન એની છે. એટલે આ વાતનો ફાયદો મોહનના રિલેટિવ્સે એને લેવાની વાત કરી, પણ મોહને ત્યારે એના કોઈ રિલેટિવ્સને કોઈ વાત કરી નહીં, અને છેવટે એ પોતે રામશંકરનો દીકરો છે એવું સાબિત કરી બતાવે છે. અને એની જમીન મગનના નામે કરી આપે છે, જે એના પિતાએ મગનને વાત કરી હતી, અને લીગલ ફોર્માલિટી નહોતા કરી શક્યા. પરંતુ મોહન એમનો દીકરો હતો, એટલે એણે એ સાબિત કર્યું કે એ પણ રામશંકરના જ વારસમાંનો એક છે. એટલે એણે એના પિતાનો એ વારસો સાચવ્યો. એટલે આ વાર્તાનું શીર્ષક વારસાગત છે. જ્યારે તમને એવો પ્રશ્ન પૂછે કે વારસાગત શીર્ષક સમજાવો, જ્યારે કોઈ એવો પ્રશ્ન પૂછાય કે વારસાગત શીર્ષક સમજાવો, ત્યારે આખી વાત કરવી પડે અને અંતે એવું લખવું પડે કે આખી વાર્તામાં વારસો ખૂબ મહત્ત્વનો છે અને મોહને તેના પિતાનો વારસો જાળવ્યો એવું વાર્તામાં અંતે સાબિત થાય છે. આથી આ વારસાગત શીર્ષક યોગ્ય છે એવું આપણે લખવું પડે. સમજીએ. છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન એટલે કાળજી લેવી, સંભાળ રાખવી કરી રહેલા મગનને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કરેલો. ફળદ્રુપ એટલે જેમાં બહુ જ બધો પાક થયો હોય એવું ખેતર જોઈને રાજીપો વ્યક્ત કર્યો હતો. રાજીપો વ્યક્ત કરવો એટલે ખુશી વ્યક્ત કરવી. ટાઢ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેણે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી. એટલે રામશંકરના ખેતરમાં આ મગન ઠંડી ના જુએ, ગરમી ના જુએ, વરસાદ કશું જ ગણકાર્યા વિના એટલે જોયા વગર અથવા નિગ્લેક્ટ કરીને દર વર્ષે એ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને ગ્રેન્સ વાવીને એટલી બધી મહેનત કરતો કે મબલખ પાક ઉપજાવી આપતો. મબલખ મીન્સ અઢળક. પાક ઉપજાવી આપવો ઇટ મીન્સ પાક મોટો કરી આપવો. અને એ જે પાક થયો હોય એમાંથી અઢળક કમાણી થતી. અઢળક એટલે પુષ્કળ, લોટ્સ ઓફ કમાણી કરી આપી.
તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર. મહેનતનો બદલો વાળવો ઇટ મીન્સ કે એણે જે મહેનત કરી એને સામે કંઈક વળતર આપવું, એવો શુભ વિચાર રામશંકરને આવતા તેમણે જમીનનો એક કટકો મગનને કાઢી આપ્યો. એક કટકો એટલે એમની જે જમીન હતી એમાંથી એક નાનો ટુકડો એ મગનને આપ્યો અને મગનને કહ્યું કે લે મગન, આજથી આ જમીન તારી, આમાં તું તારું મકાન અને ખેતર બંને બનાવજે. પરંતુ પાકું લખાણ એટલે લીગલ ફોર્માલિટી કરે એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો. દેહ છોડવો મીન્સ મૃત્યુ પામવું. અને બન્યું એવું કે મગનની જમીનમાં મબલખ પાક્યો અને રામશંકરના દીકરા મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો. એટલે જે વર્ષે રામશંકરનું મૃત્યુ થયું એ વર્ષે મગનની જમીનમાં બહુ જ સરસ પાક થયો અને રામશંકરના દીકરા મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો, એટલે પાક બરાબર મોટો થયો નહીં અને ફેલ થયો. એટલે મોહનને સ્વજનોએ એટલે રિલેટિવ્સે સલાહ આપી કે જો ભાઈ, તારા પિતાએ તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? પુરાવો એટલે પ્રૂફ ક્યાં છે? વ્યવહારુ બન એટલે પ્રેક્ટિકલ બન. આંકડે માખો વગરનું મધ છે. આંકડે માખો વગરનું મધ છે એટલે કે કોઈ એવી વસ્તુ કે એ સહેલાઈથી મળી શકે એમ છે, એટલે તું એ વસ્તુને જતી ના કરીશ. 4-5 આગેવાનોની ત્યારે હાજરી હતી. એટલે આ વાત જ્યારે રામશંકરે મગનને કરી ત્યારે 4-5 કોઈ લીડર હાજર હતા. પણ આપણે તો એમને ફોડી લઈશું, એટલે આપણે એમને સમજાવી દઈશું કે આવું કંઈ બન્યું નહોતું, તમે એવું કહી દેજો. મગન તો હરખભેર આવકારી રહ્યો. એટલે આટલી વાત સાંભળીને મોહન એ બધા રિલેટિવ્સને લઈને મગનને ત્યાં ગયો. એટલે મગને એમને હરખભેર આવકારી રહ્યો. હરખભેર એટલે ખુશ થઈને એમને વેલકમ કર્યા અને કહ્યું, આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ. એટલે તો ખુશ થઈને કહ્યું, તમારા પ્રતાપ એટલે તમારા લીધે અને તમારા પિતાના લીધે જ આજે મારી આ જમીનમાં ખૂબ પાક પાક્યો છે. સોનાનો સૂરજ ઉગવો એટલે ખૂબ નફો થવો. મારી જમીન એમ એટલે મોહન એ વાત સાંભળીને મોહન રિપ્લાય કરે છે કે મારી જમીન એમ, આ જમીન તારી છે? એનો કોઈ આધાર એટલે એનો કોઈ પ્રૂફ છે? કોઈ લખાણ છે તારી પાસે? રામશંકર બાપાના બોલ એ જ મારે મન ભગવાનનો. મગન રિપ્લાય કરે છે કે ભાઈ રામશંકર બાપાએ જે શબ્દો બોલ્યા એ જ મારે મન તો ભગવાનના શબ્દો, એટલે મારી પાસે કોઈ પ્રૂફ નથી. એ ન ચાલે. એટલે મોહન એને કહે છે કે એ ન ચાલે, આ જમીન તારી નથી. શું સમજ્યો? લે આ કાગળો ને કર સહી એટલે છેડો ફાટે. છેડો ફાટવો ઇટ મીન્સ અહીંથી આપણે છૂટા થવું. મોહનના શબ્દોથી મગનને પગ નીચેની જમીન સરી જતી લાગી. પગ નીચે જમીન સરી જવી એટલે આઘાત લાગ્યો. દોસ્ત સમી જમીન દોસ્ત થતી લાગી. જો આ શબ્દો બહુ જ મહત્ત્વના છે. દોસ્ત સમી સમી એટલે સમાન. મિત્ર જેવી જમીન દોસ્ત થતી લાગી. જમીન દોસ્ત થવું એટલે નાશ પામવું. એટલે એ દોસ્તી ના રહી, જમીને ના રહી, એટલે એની પાસે જે હતું એ બધું નાશ પામ્યું. મગને ધ્રુજતા હાથે સહી કરી અને એને તો એવું જ લાગ્યું કે હવે આ જમીન મારા હાથથી ગઈ. મોહને કાગળો આંચકી લીધા એટલે ખેંચી લીધા અને સ્વજનો અટ્ટહાસ્ય કરી રહ્યા. એટલે આ જે સિચ્યુએશન હતી કે મોહને એમ કહ્યું કે ભાઈ આ જમીન તારી છે, એવું કોઈ પ્રૂફ નથી, તો લે આ સહી કર એટલે આપણે અહીંથી છૂટા થઈએ. હવે આ સાંભળીને સ્વજનો અટ્ટહાસ્ય કરી રહ્યા. ઇટ મીન્સ કે એવું સાબિત થયું કે ભાઈ જોયું, તે જે કર્યું એ ખોટું હતું, એટલે તને કશું મળ્યું નહીં. એટલે
અટ્ટહાસ્ય કરવું એટલે આર્ટિફિશિયલ જે હાસ્ય કહેવાય ને, કોઈની હાંસી ઉડાવવા માટેનું, એને અટ્ટહાસ્ય કહી શકાય. એટલે કોઈની ખરાબ સિચ્યુએશનમાં પણ હસવું એને, અને એ જે હસે એ હાસ્યને અટ્ટહાસ્ય કહેવાય. મોહન બોલી ઉઠ્યો, હવે કામ પૂરું, હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માંગે. મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તારી, કાયદેસરની એટલે લીગલી તારી થઈ. લે સાચવ આ તારો દસ્તાવેજ. દસ્તાવેજ એટલે જે કોઈ પણ પ્રોપર્ટી ખરીદવાની હોય અથવા વેચવાની હોય તો એના જે પેપર્સ હોય, જે એનું પ્રૂફ હોય કે એ જમીન તારું છે, એને દસ્તાવેજ કહેવાય. સ્તબ્ધ સ્વજનોએ, સ્તબ્ધ સ્વજન અહીંયા એવો કેમ શબ્દ વાપર્યો છે? કારણ કે એ લોકોને આશ્ચર્ય થયું કે આ મોહન તો આપણને કશું કીધું નહીં અને મગનને એણે જમીન આપી દીધી. એટલે એ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને એવા સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી. હવે પ્રશ્નસૂચક નજર માંડી એટલે એમને કશું બોલ્યા નહીં, પણ એમની નજર અને એમના હાવભાવથી ખબર પડે કે એમને આવું કેમ કર્યું, એવો પ્રશ્ન પૂછવા માંગે છે. એટલે મોહને હડસેલતા, મોહને હડસેલ. હવે મોહ કોને કહેવાય? કે આ મારું, આ તારું, એ મોહ છે. તો એ મોહને ધકેલતા, ધક્કો મારીને એમણે કહ્યું, હું રામશંકરનો દીકરો છું. એટલે રામશંકર એ આપેલા બોલ અથવા આપેલી એમના જબાન અથવા એમને આપેલી પ્રોમિસ પાળવા માટે મોહને પણ એના પિતાની વાતને સાંભળી અને એના પિતાની વાતને જ આગળ વધારી. તો આ પાઠમાંથી આપણે ચોક્કસથી એવું શીખીશું કે વારસો એ ફક્ત પ્રોપર્ટી, પૈસાનો હોતો નથી, પણ ગુણોનો પણ વારસો આપણે જાળવી રાખવાનો હોય છે. અને આ સમગ્ર પાઠ અક્ષત નામના એમના લઘુ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. સો આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ કે વારસાગત એટલે શું, અને આપણે પણ આપણા પિતા દાદાના જે ગુણોનો વારસો છે એ સાચવી રાખીશું. થેન્ક યુ વેરી મચ.